મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે આપણે. અને આજ તો સવારમાં અમારા ઘરે આવી ગયા મહેમાન યુએસએ થી. ઈ વાત ખોટી નહીં રુદ્ર, રૂવાસર યુએસએ છે ને કઈ આપણે. ઈ છે. હા, જુનાગઢ થી આવી ગયા છે મહેમાન અમારા ઘરે. મહેમાન તો ન કહેવાય, ઘરના જ કહેવાય. અને જો રુદ્રભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અને મોઢામાં હાથ નાખો, દૂધ આવે છે ને. અને બસ મસ્ત તૈયાર થઈ ગયા છે રુદ્રભાઈ. ચા નાસ્તો પણ આજ તો વહેલો કરી લીધો છે. અને સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો તમે? ચા પીવી? ચા કાઈ થી બસ પીવાની તૈયારી. ઓલા નતું કાકાનું બનાવવાનું છે. હાલો ફોન. સરસ, ચાલો. મેં ભાત મૂકી દીધા છે, દાળનું પાણી પણ મૂકી દીધું છે. હમણાં હિરણ નાખી દેશે દાળમાં. ભાત મૂકી દીધા છે મેં. ચા પણ થઈ ગઈ છે. હિરણ ચા પીવે છે, મેં તો ચા મૂકી દીધી. એટલે મેં દૂધ પી લીધું. અને બસ જો ફટાફટ હવે કામ કરીએ, કારણ કે આજ તો બહુ લેટ થઈ ગયું છે અમારે કામ. બહુ લેટ થઈ ગયું છે. અને બસ જો બધો દશામાંની પણ આપણે સેવા પૂજા કરી દીધી. અને અહીંયા કપડાં સૂકવી દીધા છે. સરસ, ચાલો તો મળીએ આપણે પછી. અત્યારે પહેલાં આપણે રોટલીની શરૂઆત કરીએ. ચાલો, રુદ્રભાઈ રેડી થઈ ગયા છે. 11 માં 10 કમ છે હજી. નાસ્તા બોક્સ વોટર બેગ આવી ગયું, બધું કમ્પ્લીટ. માથું વળે એવું નથી જ. ધંધા તો નથી લઈ જવાનું આજ કઈ. બેટા કાંઈ ખાધું નથી અમારે. અત્યારે રોટલો નથી ખાધો તે. પણ જો ફૂલવાળી ગાંઠિયા લેતો જા અને બિસ્કિટ લેવા ડેડી. બિસ્કિટનું પેકેટ લેતો જા. આખો દી ભૂખ્યું ન રહેવાય. જામાં દીકરો બહુ ડાયો મકાનો. પછી કોઈનું ન ખાવ બેટા, એને એનો નાસ્તો કરવો હોય તો તું એનો અડપીસા છે. સરસ, હાલો જાઓ, પછી મોડું થઈ જાય. બસ આવી જાય વહેલી. બાય, જય શ્રી કૃષ્ણ. જા મૂકીએ, પછી વળી જાય વિંગ તો. મળી જાય ને વિંગ તો. આ તો મૂકીએ નીચે, ગાર્ડન સુધી જવાનું હશે. ચાલો, 2 ને 10 વાગી ગયા છે ને અમે લોકો બેસી ગયા છીએ ફરાળ કરવા. હું ને હિરેન, છોકરીઓએ તો 2 ખાઈ લીધું. અમાર બીજું બાવ આવી ગયું. એક હતું દેખાયું ગામડેથી એક હતું, બીજું આવી ગયું. ગાયનું માથું ભાંગે એવું છે પાછું. છે અમારા આયુષી થી નહીં મોટું, પણ ઓમ એનાથી નહીં નાનું. એને ઓલી 3 વર્ષની અને એનાથી નહીં નાનું પાછું. કાઈ નહીં તો જો કઈ કીધું, મને તો 3 વર્ષની કીધી. હા, મને તો એનાથી નાની કીધી. પણ એટલે આ 1.5 વર્ષની. જાવને હાવ એવા નથી. પણ એ 2 જમી લીધું છે. અમારે બંને બાકી છે જમવાનું, ફરાળ કરવાનું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ચલો, ફરાળમાં છે સૂકી ભાજી, મસાલાવાળા તળેલા શિંગદાણા અને છાશ, અને હિરેનજી માટે કેળા. ચલો બોલો, કઈ કેવું છે તમારે? ઉપવાસ છે, ખાતા ખાતા બોલાય નહીં. ઓલરેડી તમે Very good. હે તો કાઈ કાંઈક મને હતું, એમ હતું કે પાછું સવારે કંઈક એવું આવશે કાલ સુધારો થયો હોય તો ભાઈ આજ કઈ આવ્યું નહીં. કાલ પૂરતું જ હતું એ. કાલ પૂરતું જ આવ્યું હતું. પાછો કાલ લાગે ને માતાજીને વરાવાના હશે ત્યારે. હા તો તમને ભેગા ભરાઈ આવશે. અને પપ્પા એને બધું મારું શું થાય? તો ભાઈ મોજા પહેર લે. નહીં, 2 દી વાંધો નહીં. સરસ, ચાલો આપણે ફરાળ કરી લઈએ. 2 hours later. ચલો, 6 માં 10 મિનિટની વાર છે. આપણે ઉઠ્યા, વાસણ હંકેલ લીધા અને ચા બનાવી. જો ચા બનાવી છે. અને આયુષીબેન પણ ઉઠી ગયા. હજી તબિયત નથી સારી, તાવ જેવું છે, એટલે નથી ગઈ સ્કૂલે. અને કોણ છે? છે
અને રુદ્રભાઈ આવી ગયા છે, ટ્યુશનનું હોમવર્ક કરે છે. હા, સ્કૂલનું હોમવર્ક કરે છે. અને આવીને ગુરુવાર લખાવે છે એને. રુદ્રભાઈ કરે છે હોમવર્ક. છોકરો ગુજરાતીમાં લખે, છોકરો ઇંગ્લિશમાં લખે. એવું છૂટા છે હજી તો. ના ઉઠા આપણા કાકીના યુસી. તો બધે જતા જાય. ઉઠો, ચલો. અને સોમવારથી સોમવાર મળવા જઈએ છે. ક્યાં ગઈ બાળા? બાળા ઉઠા છે મારા આજીમાં દીકલો. કેવું છે? તો અમારા ઘરે નવા કામવાળા બેન આવ્યા છે. તે મારી બેન નથી, મારી બેન છે. હું મજાક કરું. એટલે કામવાળી બેન નથી, મારી બેન છે. હાય, બધાય મને ઓળખે છે જોવાવાળા. સેજલ આંટી ઘણા દિવસે દર્શન દીધા. કેમ છો? બસ મજામાં. તબિયત પાણી હારા? હે? એ તો બધા થાય જ મને જોઈને. એ તો મને જોઈને તો બધા ખુશ જ થાય. હમણાંથી પેલું જરાક मम्मा हाउ आर यू क्या करते हो आप? બસ જો માતાજીની સેવા પૂજા બાકી હતી ને, હવે ટિફિનમાંથી નવરા થયા તો હવે દીવાબત્તી બાકી છે આપણે કરવાની. દીવાબત્તી કરી આરતીની તૈયારી દશામાં. તબિયત કેવી તમારી? તબિયત સારી. શું કરે ઇન્જેક્શન? અને આ છે અમારા દશામાં. આજનો દિવસ જ છે અમારા ઘરે. કાલે તો વયા જશે દશામાં. એ ઘર હાવ સોનું સોનું લાગશે. પછી માતાજીનો ગરબો આવશે હા, શું બોલ લઈ આવશે? નવરાત્રીમાં. તો મમ્મી કરે છે તૈયારી આરતીની. ફૂલ હાર નહોતી ગઈ ટ્યુશન તો લેવાના રહી ગયા. કાલ નથી આવશે. હવારે જ ચડાવ્યા રવાને. મૂળ થઈ જાય અત્યારે. આખો દી નો રહી ને પણ. બોલો બીજું નવીનમાં શું હાલે? આની ઓલું સ્ટેન્ડમાં પડ્યું છે, પાણીના ગ્લાસને રાખીશ ને પાણી એ મને આપી દીધું. હા બોલો બીજું નવીનમાં તમે. કઈ નહીં, જો શાંતિ છે. ભગવાનના દીવાબત્તી કરીએ શાંતિથી અને પછી કામ બાકી કરીએ. ભાત બનાવવાના છે. મારા ફેવરિટ. સારું તો આપણે પછી મળીએ. ઓકે. જોઈ લો ડેડી આવી ગયા હતા ટિફિન આપીને અને આ બંને બાઉ બેસી ગયા છીએ ધાણા કાપવા. નાનું બાબુ ને મોટું બાબુ. જોઈ લો આ નાનું અને આ મોટું. આ તો પણ આયુષ્ય એના ફ્લેટમાં મોટી છે. આ ઓમ પણ ઓમ છે મોટું પણ આમ નાનું બાબુ છે. આ કોલેજમાં ભણે છે ત્રીજા વર્ષના કોલેજમાં અને આયુષી ભણે છે 11માં. ચલો આયુષી મોટી કે કમેન્ટમાં કહેજો હે ને બિચારી. આટલું ધૂમ ના લે મારું. કોટ થઈ જાય. જોઈ લો મસ્ત મસ્ત ધાણા છે. ખાવો હોય તો આવજો અમારા ઘરે. પછી ભજીયા બનાવી છે. તો પછી હવે ભજીયાનો પ્રોગ્રામ છે. ભજીયા રુદ્રના અમારા બધાયના ફેવરિટ. અમાર બધાયની આન બાન. અમારો જીવ છે મેટા પરિવાર. એને વળેલા ગાંઠિયા ને ઓલું હું કીધું? શું કેમ કાઠિયાવાડીની કમજોરી. ભજીયા વગર ના ચાલે. ના ચાલે ને રુદુ? ના ભજીયા તો જોઈએ ને. શું કહેવાનું તમારું? જોઈએ જ. જોઈએ તમારું કહેવાનું? જોઈએ જ. હા તો પાડું. ઓ મેડમ તમારું જોઈએ એના વગર ચાલે. આની હમું છો એમ કે ભલે ડોક્ટર ના પાડે નહીં ખાવાનું તોય ખાવાનું તો ખરી જ આપણે. આયુષી દવા પછી ભલે ડબલ ડોઝ મારી છે પણ ખાવા તો જોઈએ. નહીં? એમાં ભજીયા ને ગાંઠિયા તો જીવ છે ઈ તો અમારો. ગૃહમંત્રી શું કરે? વાસણ જોઈ લો ભાઈ. ગૃહમંત્રી અત્યારે વાસણ કરે છે. હાય જોઈ લો ભાઈ એટલા બધા વાસણ કરી લીધા છે અને ભજીયાનો બધો સામાન આવી ગયો છે. આ ભજીયાની અત્યારે બહાર બધા તૈયારી કરે શું આવું છે આપણી ઘરે?
આવું લઈ લેજે 30-40 રૂપિયાનું જ આવે. ચલો 10 ને 10:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો બનાવીએ છીએ આજ તો ભજીયા. કારણ કે અમે લોકો? ભૂખ લાગી છે. આપણે બધા જ બનાવીએ છીએ ને આપણે અમે લોકો અમે લોકો બધી બેનું હરખી છે કે ના વખાણ થાય એમ નથી. તમે વળી બધા પાયું ક્યાં હારા છો? હા. હું તો કેમ બોલ્યા નહીં આવો રિટર્ન જવાબ કેમ ના આવ્યો બોલે આ ઇન્સ્ટન્ટ જ હોય, પાછળથી નહીં કહેવાનું કાંઈ. સામેથી જ તે. ચલો મસ્ત મજાના ભજીયા બને છે આજ તો અમારે. વાસણનું બનાવો. ભાવના સુધારવા ને ના, મરચી મરચી નથી. ઈ ઓલા ચકરી કર્યો છો ને વધી નાખ દે, એક બે નાખ દે. ચકરી ભજીયા કરે. પટ્ટી કરવો હોય તો પટ્ટી કરો, ચકરી કરવો હોય તો જે ચકરી કરવા કરો. હોય તો હું સુધાર ચાલો એક ઘણવાના થઈ ગયા છે ભજીયા આપણે. ના ના બસ ચણાવી ખાવ. મસ્ત બની ગયા છે આપણા ભજીયા. મેથીના ધાણા, મેથી, મરચા. ચાલો ભાઈ, આજ મેડમ બનાવે છે ભજીયા. મને કરી દીધો બાયપાસ. આહા, અમારે લાગી છે શરત કે કેના ભજીયા ગોળ થાય. તમારા થાય, આ તમારા લારીએ લોટ નો ખાવે. અમારે શરત લાગી છે કે ગોળ ભજીયું વધારે કેનું થાય આમ દેખાવમાં. કારણ કે એટલે મને અહીંયા સાઈડમાં કરી દીધો કે મારું તમારાથી ગોળ થાય. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, આપણે સાઈડમાં આવી જાવ. જો આ ઘાણો અહીંયા પાડ્યો છે. આ હા, અને આ આપણા બનાવેલા. આ તમારા બનાવેલા. દુર્વા આ બાજુ આવ્યો, આ બાજુ એમાં દીકરો જોધી બેટા કેના ગોળ દેખાય. મારે તો કઈ ન બોલાય એવું ન હાલે ભાઈ. એમ તારે આમ વ્યવહારિક આમ તને જે એમ લાગતું હોય કે લારિયા કેના ઓછા થયા. પછી તો લોટ હોય ખાવ તો એને જ થાય ને હારા. આપણે પણ તો તું નાખી લે, લોટ પડ્યો બધું પડ્યું છે ભાઈ. નહીં તારે હરખું કરવું એ કરી શકાય ને. ગોળ કાકાના થયા હા સરસ, વેરી ગુડ માં દીકરો. ધુઆ ધુઆ હો રહા હે સમા. સપોર્ટમાં આવ્યું મમ્મી આયુષી, આયુષી, આયુષી ને ભાઈ અમારે ખબર જ નથી વાત શું છે ને વસ્તુ શું છે. જો આ થાળીમાં ભજીયા પડ્યા છે અને આ ઘાણવો છે, એમાં પૂછડી કેમાં ઓછી છે ઈ બતાય. એટલે કોના પૂછડિયા, પૂછડિયા કેના ઓછા, લાંબા લારિયા લારિયા જેવા કયા છે ને ગોળ કેવા દેખાય એમ. આ તે બનાવ્યા ઈ ગમે અહીંયા બનાવ્યા હોય તને કઈ કે ઈ એની માની જ પક્ષ લે, મને ખબર છે. પણ ના આમાં લોટ શું કહેવાય, આ બેટર હાવ ઠીક છે અને થોડું જાડું બેટર રાખો તો ગોળ થાય. અરે ઈ વાત નથી, તને અમે એમ પૂછ્યું છે કે ઓલા ભજીયા ગોળ વધારે દેખાય કે આ દેખાય. આ. કીધું નતું, એની માનો જ પક્ષ લે હે. હે મારા જેવી દેખાય મારી દીકરી રે. હા અહીંયા બાપો જ આવે હે ખબર ને આડો પછી બધે. 1 hour later. ચલો અમે લોકો આવી ગયા છીએ નીચે વોક કરવા. અત્યારે વાગ્યા છે 11:30. આ બાજુ આવો બે, ફોન આમ નહીં વરે. ગુડ નાઇટ. હોઈ જાવ બધા. 11:30 થઈ ગયા. મારા હોવાનો ટાઈમ થાય ને અમારે વોક કરવાનો ટાઈમ થાય. અમારે તો ત્યાં નીંદર અડધી નીંદર થઈ થઈ ગઈ. ગઈ હોય અમારે તો ત્યાં. આ તો સોફા પડી પડી હોઈ ગઈ હતી. મેં ઘર માથામાં તેલ નાખી દઉં. હા, એ લોકોને જમવાનું વહેલું હોય, હુવાનું વહેલું હોય ને આપણે તો એવું જ હોય 8 વાગે એટલે બધા કમ્પલસરી ખાઈ જ લે બધું. બધાને વાસણ થઈ જ ગયું હોય 8 સાડા 8 અને આપણે તો વહેલું તો 8 વાગે તો રસોઈની તૈયારી હાલતી હોય હતી રસોઈ ના થાય હજુ નક્કી જ નથી હોય તો હું કે બનાવું હું બનાવું ઈ. સારું, ચાલો.
મળીએ. 1 hour later. અત્યારે વાગી ગયા છે 12:30. અમે લોકો આવી ગયો તો નીચે કેવી મજા તું બજાવી હતી કેટલું હોય સા અત્યારે ઓલા વ્રત વાળા હતા બધા શુક્રવાર છે ને તો બધા અહીંયા નીચે બેઠા હતા કેટલા બધા જીવંતિકામાં બેઠા હતા સોનલબેન ને એ બેઠા હતા કે અત્યારે છે કાંઈ અમારે વ્રત તો પૂરું થવા આવ્યું મેં તમે અત્યારે ફ્રી છે તો અત્યારે જ આવીએ ને અમારે કાલ જાગરણ છે કાલ તમે આવજો મેં કીધું બેઠા બહુ મજા કરી બહુ હૈસા ઓલી હતી છાયા અને જો બસ 12:30 વાગી ગયા છે ને હું કરું છું મારા બ્લોગનું એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ.